નથી પાડતો, પણ 1 મિનિટ ખમો, જરાક ખમો. જો મેં ના નથી પાડી, વહી જતા નહીં, જરાક વાર ખમો. અને આવીને રસોડામાં વીરબાઈમાં રોટલા કરતા હતા, અહીંયા આવીને કહે છે કે દેવી, સંત એક આવ્યા છે અને આવી માગણી કરી છે. ત્યારે વીરબાઈમાં એ કહ્યું છે કે હું તમારી સાથે 4 ફેરા ફરીને આવી અને તમારો રાજીપો હોય તો હું સંત સાથે પણ હાલી નીકળવા તૈયાર છું. અને ત્યારે જલારામ બાપાએ કીધું મારે પૂછવું પડે તમને. અને વીરબાઈએ હાથ ધોઈ અને ક્યાંક ચાલો, વાર નથી લગાડવાની, અને ગયા જ. અને જ્યારે વીરબાઈને લઈને આવ્યા ને ત્યારે 14 લોકનો નાથ પણ ધ્રુજી ગયો હતો. માગતા તો મગાઈ ગયું. હવે આનું શું કરવું? હે, 14 લોકને ધ્રુજાવી નાખે એવી આ ભારતની નારીઓ છે. હવે માગતા મગાઈ ગયું. અને ત્યારે આગળ સંત અને વીરબાઈમાં ચાલ્યા જાય છે. ભગવાન વિચાર કરે કે હવે આને શું કરવું. અને કહેવાય છે કે સીમાડે પહોંચી અને જોડી અને ધોકો આપીને કહ્યું કે તમે અહીં ઉભા રહ્યો, હું આવું છું. પછી તો ભારે પડી જાય, ભગવાનને ભારે પડી જાય એવી આ જગતમાં, આ ભારતમાં, આ સૌરાષ્ટ્રમાં. સવિતાબેન, આપણે ભારતની નારીઓને યાદ કરી તો આવી જાઓ, એક કીર્તન ગાઈ લઈએ. સરસ. સવિતાબેન આવ્યા છે? બની જાય એવી ભારતની નારીઓ, આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ, આભના ટેકા બની જાય એવી ભારતની નારીઓ. ભારતની નારી એવી સતી સીતાજી, ભારતના નારી એવા સતી સીતાજી. 14 વર્ષ વનવેથી આવે એવી ભારતની નારીઓ, ઇતિહાસમાં અમર થઈ જાય એવી ભારતની નારીઓ.
कृष्ण कन्हैया लाल की जय। बोलो राधे राधे। દસ ઇન્દ્રિયો તમારી રાસમાં જોડાય, તમારું મન ક્યાંય બીજે આઘું પાછું ન જાય. રાસ ત્યારે જ લઈ, તમે રાસ લ્યો ત્યારે નક્કી કરજો, તમે એનું ચિંતન કરજો કે રાસ લ્યો ત્યારે ક્યારેય તમારું મન ક્યાંય જાય નહીં, તમારું 10 ઇન્દ્રિય રાસમાં જોડાઈ જાય. 10 ઇન્દ્રિય રાસમાં જોડાય અને ડાબો જમણો ડાબો જમણો ડાબો જમણો પગ વારા ફરતી ઉપડે, હાથ વારા ફરતી એકાબીજા હારે તાલી પાડી આપણે, એટલે આપણી સૂર્યનાળી ચંદ્રનાળી, સૂર્યનાળી ચંદ્રનાળી, સૂર્યનાળી ચંદ્રનાળી, એમ ચાલતા ચાલતા સુષુમ્ના નાળી સક્રિય થઈ જાય. સુષુમ્ના નાળી સક્રિય થાય ને ત્યારે તમે પછી કથા સાંભળવા બેસો ને, કથા તમે સારી રીતે ગ્રહણ કરી શકો. સુષુમ્ના નાળી સક્રિય થાય ને ત્યારે. અને ચંદ્ર અને સૂર્યનાળી દરેક મનુષ્યને કોઈનો સમય હોય કલાક, કોઈનો સવા કલાકે નાળી બદલે. નાળી એટલે જમણું નાક અને ડાબું નાક, એ સવા કલાક ડાબું ચાલે, સવા કલાક જમણું ચાલે. એમાં તમારો દિવસની અંદર ચંદ્ર નાળી ચાલતી હોય ને ઉત્તમ ગણાય, અને રાત્રિએ સૂર્યનાળી ચાલતી હોય ઉત્તમ ગણાય. અને શિવ સર્વોદય શાસ્ત્ર છે, એમાં તો ખૂબ લખ્યું છે કે તમારે કયું કાર્ય ચંદ્રનાળીમાં કરવું, કયું કાર્ય સૂર્યનાળીમાં કરવું. જે ઉગ્ર કાર્ય હોય ને, કોર્ટ કચેરીના કામ હોય, કોઈ દુશ્મન સાથે સમાધાન કરવાનું હોય, કોઈ ઝઘડા માટે સમાધાન કરવાનું હોય, ત્યારે સૂર્યનાળી ચાલતી હોવી જોઈએ. અને બાકી સુષુમ્ના નાળી તો છે ને સત્કાર્યમાં, સારા કાર્ય શુભ કાર્યમાં સુષુમ્ના નાળીનું પાછું નથી કહ્યું, સત્કાર્યમાં સુષુમ્ના નાળી. પણ સુષુમ્ના નાળી તો યોગીની ચાલે, આપણી ન ચાલે. પણ થોડી વાર આ ડાબો જમણો ડાબો જમણો ડાબો જમણો પગ ઊંચો નીચો થાય ને એટલે સુષુમ્ના સક્રિય થાય. બાકી ચંદ્રનાળી ઉત્તમ ગણાય છે. બાકી કલાક 1.5 કલાક બધાની નાળી બદલાય. એટલે આ રાસ એટલા માટે છે કે તમારી નાળી બરાબર ચાલતી, તમારો સ્વર સારી રીતે ચાલે, તમારી ચેતના આગી પાસી ગઈ હોય ને તો વળી સારી રીતે તમે કથાને ગ્રહણ કરી શકો. એટલા માટે રાસ. એટલે હવે આટલા બેઠાને ખબર પડી ગઈ ને કે રાસ ખાલી કઈ રાસ રમવાના આનંદ માટે નથી. રાસનું એક આ કારણ. અને કથાકાર એટલે રાસ વચ્ચે રાસ એટલે જ આવે કે તમે સારી રીતે કથાને ગ્રહણ કરી શકો. બાકી તમારા નવા ઘરમાં તમે જ્યારે રહેવા જાઓ ને ત્યારે આપણને ખબર જ છે કે જ્યારે કુંભ સ્થાપન કરવા તમે પહેલી વાર તમારા નવા ઘરમાં પ્રવેશ કરો ને એટલે ભૂદેવ કહે કે તમે જમણો પગ પહેલા અંદર મૂકો, જમણો પગ તમે અંદર મૂકો અને ડાબો પગ, ડાબો હાથનો ખભો તમારી શાખ સાથે દબાવવો જોઈએ. એટલે જમણો પગ અંદર મૂકો, ડાબો ખભો દબાય એટલે તમારી સૂર્યનાળી કદાચ ચાલતી એક ચંદ્રનાળી ચાલુ થઈ જાય. ચંદ્રનાળીમાં જે પણ કાર્ય કરો ને કાર્ય સફળ થાય. એટલે નવા મકાનમાં તમે રહેવા જાઓ ત્યારે ભૂદેવ તમને કહેશે કે તમે જમણો પગ પેલા મૂકી અને અંદર પ્રવેશ કરો. તો આવી ચંદ્ર સૂર્યનાળીની તમને જાણ કરી. અને રાસ માટે સુષુમ્ના નાળી સક્રિય થાય એટલા માટે રાસ. એટલે રોજ ટાઈમ થાય ને અકળામણ થાય તો આમે જ કહી દેવું કે હવે સુષુમ્ના નાળીને સક્રિય કરો, ઊંચી આંગળી કરજો. એટલે આપણે રાસ લઈ લઈશું. ગમે કેમ કે કનૈયાને વાલો છે રાસ. અને ક્યાં મહાદેવજીને કાંઈ પાછળ ન રહી જાય. મહાદેવજી એને ખૂબ નૃત્યના દેવ છે. મહાદેવ એક મર્યાદા પુરુષોત્તમ છે ને. બાકી તો મહાદેવ ને નૃત્યના દેવ, સંગીતના દેવ, 32 રાગ રાગણીના જાણકાર. જ્યારે દેવોને પણ એ દુર્લભ હતું
કે મહાદેવ 32 રાગ રાગણી કરે ને પાર્વતીજીને વિનંતી કરી હતી કે મહાદેવ પાસેથી 32 રાગ રાગણી સાંભળવી છે. અને તે આ મોજડી જે છે ને પાર્વતીજી ગયા હતા ને અને મહાદેવજી મોજડી ઈ આ કારણ ઈ હતું. તઈ આપણે કીધું છેલ્લે કે તમે નાચો મહાદેવજીને કીધું. મહાદેવજી નાચ્યા છે ને પાર્વતી ભીલડી લઈને થઈને આવ્યા ત્યારે. આ ઈ કારણ હતું. દેવોની ફરમાઈશ હતી, દેવોની ઈચ્છા હતી કે મહાદેવજીને કયો 32 રાગ રાગણી અમારે સાંભળે. મહાદેવ સંગીતના દેવ છે, નૃત્યના દેવ છે, બાકી બીજું બધું તો આપવા વાળા છે જ મારો મહાદેવ. તો કથામાં પ્રવેશ કરશું આપણે. પરીક્ષિત કહે છે કે હે સુખદેવજી મહારાજ, ચંદ્રવંશી રાજાની મેં વાત સાંભળી, હવે મને તમે સૂર્યવંશી રાજાની વાત તમે કથા કહી, હવે મને ચંદ્રવંશી રાજાઓની કથા કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તું સાંભળ. ખાલી સાંભળવાનું નથી કીધું, સાવધાન થઈને સાંભળ. પણ એ વારે વારે સાવધાન થવાનું નથી કીધું. એ સુખદેવજીને જ્યારે લાગે ને કે આને સાવધાન કરવાની જરૂર છે ત્યારે એમ કે, બાકી એમ કોઈ પણ એક કથામાંથી બીજા કથામાં જાય એટલે સુખદેવજી કહે કે હે પરીક્ષિત, તું સાંભળ. બાકી એમ કે હે પરીક્ષિત, તું સાવધાન થઈ. એક ખાલી શબ્દ પણ વ્યર્થ ન હોય, એ શબ્દ પણ એનો કાંઈક મહાત્મય હોય ત્યારે એ શબ્દ છપાણો હોય, ત્યારે શબ્દ બોલ્યા હોય, ત્યારે એમ કે સાવધાન થઈને સાંભળ. બાકી કહે કે પરીક્ષિત, તું સાંભળ. તો આપણે તો જ્યારે સાંભળીએ ને ત્યારે સાવધાન થઈને જ સાંભળવું જોઈએ. પણ જો વારે વારે કહી કે આને તો આદત પડી ગઈ સાવધાન 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 થઈને ઘડીએ ઘડીએ કંઈક સાવધાન, પણ આપણે સાવધાન થવાની જરૂર છે. આપણે ત્યાં મંગલ કાર્ય થતા હોય, દીકરી દીકરાના લગ્ન થતા હોય ત્યારે ભૂદેવો કહે છે ને, હે કન્યા પધરાવો સાવધાન, એમ નામ સાવધાન નથી બોલવાનું કે સાવધાન થઈ જાઓ. પછી કે શું કે ભૂદેવ ખબર છે, અત્યારે તો બધા વિડીયોમાં અને શૂટિંગમાં જ પડ્યા. ભૂદેવની કિંમત ના રહેવા દીધી લોકોએ. હું તો એકવાર લગ્નમાં ગઈ હતી ને, એટલે ભૂદેવજી વિધિ કરાવતા હતા, એટલે વિડિયાવાળાએ એમ કીધું કે મહારાજ તમે આમ આગા ખસો નડો છો. ત્યારે મને આમ કાંઈક થઈ ગયું, હું આને કાંઈક કહું. મહારાજને કે તમે નડો છો, બોલો, કેમ કે એની કિંમત ન રહી, કદર ન રહી વિધિની કાંઈ. બાકી તો લગ્નની વિધિ તો વિધિ છે ને. તો આવી ભૂદેવ કે વરના માતા પિતા સાવધાન, આચાર્ય સાવધાન, બધાને સાવધાન કરવામાં આવ્યા. હે વરના માતા પિતા, આજ તમારી ઘરે તમારો સગો આવ્યો છે ને, એ સગાને ઓળખવામાં ભૂલ કરતા નહીં. હજી તમારી દીકરી આ મંડપમાં આવી નથી, સાવધાન થઈ જાજો. આચાર્યને પણ કે જે કુળના આચાર્ય છે, આચાર્ય સાવધાન. પછી વર કન્યાને સાવધાન કરવાનું હોય. સાવધાન શબ્દ બહુ મહત્વનો છે. આપણે હસી કાઢીએ કે જવું હોય તો બેનો કે હાલો સાવધાન, ક્યારે જમવાનું હોય, સાવધાન જમવા માટે, ખાલી જમવા માટે, ઈ મજામાં. તો આવા રાસનું મહાત્મય કહ્યું. અને પરીક્ષિત પૂછે છે કે હે સુખદેવજી મહારાજ, મને ચંદ્રવંશી રાજાની કથા કહો. પરીક્ષિત મહારાજ સાંભળે છે. સુખદેવજી કહે છે કે એક નગરની અંદર વૃષપર્વા નામનો રાજા, વૃષપર્વાના રાજાની દીકરીનું નામ શર્મિષ્ઠા.
અને શર્મિષ્ઠાની બેનપણી એક, એનું નામ દેવયાની. આ શર્મિષ્ઠા અને દેવયાની બેય પોતાની બેનપણીઓ સાથે વનવિહાર કરવા જાય છે. અને વનવિહાર કરવા જાય ત્યારે વનમાં આનંદ, અને વનમાં તો આનંદ કે નહીં ના આવે કેવા મોર, પપૈયા, કોયલના ટવકાર, સરોવરની પાળે સરસ મજાના વૃક્ષોની છાયા, અને એક સરોવરના કિનારે આવ્યા, જમ્યા અને પછી સરોવરમાં સ્નાન કરવા માટે બધી જ સખીઓ સાથે વૃષપર્વા અને શર્મિષ્ઠા સ્નાન કરવા સરોવરમાં ગયા.